ગાઈઝ, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે મજામાં જ છો. સો ફાઇનલી આજે પાછો એક નવો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દઈએ. વ્લોગમાં એવું કંઈ છે નહીં ઇમ્પોર્ટન્ટ, બટ હું આજે ઘરે હતી, ફ્રી છું. એમ તો આપણે ગુલ્લી મારી દીધી જોબ પરથી, ન જાઉં. મતલબ આજે એવું નથી કે પ્રોબ્લેમ છે, બટ ઈચ્છા નહોતી અંદરથી કે નહીં આજે શું છે. કાલે સન્ડે હતો તો બી મતલબ મેં જોબ પર હતી. તો ફાઇનલી આજે મેં રજા રાખી હતી. હું કંટાળી ગઈ હતી બહુ, એટલે બહુ થાકી ગઈ હતી મનથી બી. સો આજે ગેપ એમ, આજે હું પોતાને ટાઈમ આપીશ. ઘરે બી કોઈ નથી, હું એક જ છું. સો અત્યારે કેટલા થયા ખબર? 2:30 વાગ્યા હશે. હું હજી જાગી જ છું, નાહી ધોઈને મતલબ પાછી સૂતી. ખાઈ લીધું છે, બધું થઈ ગયું છે, પણ હું એક કામ ખોલીને બેઠી છું. હું તમને બતાવું. આ છે કામ મારું. મોસ્ટ ઓફ કપડાં કેટલા ટાઈમથી એમ જ પડ્યા હતા. તો મેં કીધું ચલો, અમારી મમ્મી મતલબ મને રોજે ગાળ આપે કે ભાઈ આમ હોય, કાંઈ આવું બધું હોય. સો ચલો આપણે આ બધું હરખું કરીએ, કપડાં એવું બધું. આ એક વસ્તુ છે, મને ગિફ્ટમાં આવી હતી, બહુ ટાઈમથી પડી છે. 6ઠા મહિનાની વાત છે. મારા બર્થડે ઉપર આપી હતી મને કોઈ, મને યાદ બી નહીં. આ તમે બહુ સાચવીને રાખેલું છે. બસ આવા સિમ્પલ મને ગમે યાર. અચ્છા ને, કહીશ નહીં પણ કોણે આપેલું છે, પણ ચલો કહી જ દઉં. આ મિસ્ટર કાનુડાએ આપેલું છે. મેં બહુ ટાઈમથી સાચવીને રાખેલું છે. મેં પહેરતી એટલે નથી કે ખરાબ થઈ જાય, મારી પાસે યાદો ઓછી છે. આમાંથી મેં એક વસ્તુ બતાવી ને કે મેં બહુ સાચવીને રાખેલી છે. એવી જ રીતના મેં એક મિસ્ટર કાનુડાએ આપેલું ગુલાબ છે, એ સાચવીને રાખેલું છે બહુ ટાઈમથી, મતલબ ઘણો સમય થઈ ગયો. મેં એક કાગળમાં એને વીંટાળી ઉપરથી સેલો ટેપ મારી દીધી છે. એનાથી એક પાખડી બી એને અલગ નહીં થવી જોઈએ. એમ અલગ થઈ ગઈ ને તો એ ખોવાવી નહીં જોઈએ. તો અત્યારે તો નહીં બતાવી શકું, કેમ કે મારી મમ્મી છે ને ડ્રોવરની ચાવી લઈ ગઈ છે. મેં એને હમણાં કોલ કર્યો, બટ એવું કે મારી સાથે જ છે, તું લઈ જા તો થાય. પણ હું અત્યારે તડકાની ન્યા ઠેઠ નહીં જવાની. સો આપણે નેક્સ્ટ વ્લોગમાં ઘરે હોઈશ ને તો હું તમને પાકું દેખાડીશ. તો અત્યારે તો આ બધું કામ કરીએ, પતાવીએ આપણે. અમુક વસ્તુ હું જોઈ લઉં ને પછી મને મતલબ કે એમ ઇમોશનલ થવાઈ જાય છે. પછી એવું થાય યાર ખોટી વસ્તુ જોવાઈ ગઈ, કેમ કે બહુ ટાઈમથી સાચવીને રાખું છું. જ્યારે એ વસ્તુ જોઉં ને ત્યારે એવું થાય નહોતી જોવાની યાર. કેમ કે અમુક વસ્તુ છે ને અહીંયા જોડાયેલી છે. જે વસ્તુ મારી પાસે છે, મેં સાચવીને રાખી છે, મને ખબર છે મેં લોંગ ટાઈમ સાચવીને રાખીશ, જ્યાં સુધી મતલબ કે હું રહીશ ને ત્યાં સુધી, બને ત્યાં સુધી એમ. પણ અમુક વસ્તુ એવી હોય ને જે સિરિયસલી હર્ટ કરે, ગમતી વસ્તુ જ હર્ટ કરે એવું હોય. પણ સાચે એ વસ્તુ હાથે બહુ બધી યાદો જોડાયેલી હોય. મને ખબર અત્યારે હું ઇમોશનલ થાઉં છું, પણ હું ખુશ પણ છું થોડી, કે મારી પાસે એ નથી પણ એની યાદો બહુ બધી છે યાર, કે જેની સાથે હું જિંદગી કાઢી શકીશ, હું જીવી શકીશ, આવું બધું. જવાવાળાને શું ખબર કે જે અહીંયા એ જ જગ્યા ઉપર ઊભેલા છે ને એની હાલત શું છે.
જવાડા જતા રે ભાઈ, એ બહુ બધા આગળ વધી જાય જે કરે તે. પણ હું હજી ન્યા ને ન્યા જ છું. મેં વિચારું છું કે મેં મૂવ ઓન કરી લઈશ, પણ નથી થતું. આજ વિચાર્યું હતું કે મતલબ મસ્ત મેં થાકેલી વાકેલી છું તો આજે મેં મારું સારું કામ કરીશ, પોતાને ટાઈમ આપીશ, સૂઈશ, આમ તેમ એક્સ વાય છે. પણ હવે મેં માનું છું કે મારી રજા બગડી ગઈ. મારું કામ થાય ને તો સારું, મને પૂછવાય નહીં હોવી જોઈએ. તો ચલો બધું સાઈડમાં મૂકીને આપણે આપણા કામ ઉપર ફોકસ કરીએ. બહુ બધું વિચારશું ને હમણાં વિચાર લાવીશ ને મારા મનમાં તો ઇમોશનલ થઈ જાય, ઘડીક રડી બી લઈશ, બહુ બધું થઈ જશે. ને આપણે એવી વસ્તુ કરવી નથી. ટાઈમ બહુ ઓછો છે યાર, બધું થયા રાખે જીવનમાં. હું થોડું ઘણું લેટ ગો કરીશ, થોડું ઘણું મનમાં રહીશ, આપણે સામે જિંદગી નીકળી જશે ને આપણે આમ જ કાઢવી પડશે. આપણું દુઃખ કોઈ સમજી શકતું નથી. સો આપણે આપણું કામ કરીએ. ચલો. મસ્ત કપડાં હાકેલીને મૂકી દીધા છે બધા. આ એકદમ નવા કપડાં જે મેં મતલબ કે એકાદી જોડ, 1 થી 2 જોડ છે એ મેં પહેરેલી છે એકાદી 2 વાર, બાકી તો બધા નવા કે મેં ક્યારેય પહેરેલા જ નથી. ને આ બધા પેન્ટ ને આમાં બધા ટી શર્ટ મૂકેલા છે. જ્યારે મતલબ કે મારું એવું નથી કે એક ટી શર્ટની હાથે એક જ પેન્ટ ને એક પેન્ટની હાથે એક જ ટી શર્ટ, એમ મને જે મજા આવે ને મેં પહેરી લઉં. આપણે જ્વેલરીમાં એટલો બધો કાંઈ શોખ છે નહીં એટલે આપણે રાખતા નથી. સો ફાઇનલી ગાઈચીસ કામ થઈ ગયું છે ને હવે મારે થોડું કામ છે તો બહાર જવું છે. તો હું હવે જઈશ બહાર અને આપણા વ્લોગને અહીંયા સમાપ્ત કરી દઈએ. સો બાય. મતલબ કે જેવો નેક્સ્ટ પહેલાં વ્લોગમાં સપોર્ટ કર્યો તો એવો જ આ વ્લોગમાં સપોર્ટ કરજો એન્ડ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા લેજો. સો બાય, મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.